बोलू कीर्तन गाओ। दुनिया में देव हजारों है लेकिन बजरंग बली जैसा है। दुनिया में देव हजारों है बजरंग बली का क्या कहना। दुनिया में देव हजारों ताली पाड़े तो ठंडी जती रहे। बली का क्या कहना। दुनिया में हा दुनिया में हो दुनिया में देव हजारों है बजरंग बली का क्या कहना। दुनिया में ताली के साथ हजारों है बजरंग बली का क्या कहना। भगवाने जेने अनेक देवताओं छे, करोड़ों देवताओं, हजारों देवताओं, बधानी पासे एक एक खातुं छे। सरकार में खातुं वेचे ने बधा एमांय छे, पण आम जो ऑल इन वन होय ने तो एनुं नाम मारो हनुमान छे। वो सब कुछ देता है, सब कुछ। એટલા માટે સંતોએ ગાયું છે દુનિયામાં દેવ હજારો છે પણ મારા બાપ बजरंग बली का क्या कहना। इनकी शक्ति का क्या कहना। इनकी भक्ति का क्या कहना। इनकी शक्ति का क्या कहना। इनकी भक्ति का क्या कहना। इनकी शक्ति का क्या कहना। इनकी भक्ति का क्या कहना। इनकी शक्ति का क्या कहना। इनकी भक्ति का क्या कहना। दुनिया में हा दुनिया में हो दुनिया में देव हजारों है बजरंग बली का क्या कहना। दुनिया में देव हजारों है बजरंग बली का क्या कहना। આ હનુમાનજી કેવા છે એક તમને દ્રષ્ટાંત આપું, હાવ આપણું પોતાનું। અમે સ્વામિનારાયણના ભગત છે, રામના ભગત છે, કૃષ્ણના ભગત છે, મહાદેવજીના ભગત છે, ઘણા માતાજીના ભગત છે, બધાના ભગત હોય ને આમાં। પણ તમે કોઈ અજાણી જગ્યાએ રાત્રે ગયા છો ફરવા માટે, 4-5 જણા છો, ભયંકર અંધારું છે અને એવી જગ્યાએ તમારે ઉતારો કરવો પડ્યો કે અને ત્યાં તમે અંદર જાઓ ને તમને કોઈ કહે કે ભાઈ તમે આવ્યા તો છો પણ હારું અહીં ક્યારેક ક્યારેક ભૂત થાય છે, થાકી લોહી થઈ ગયા છો, બહુ થાકી ગયા છો। જેવા પથારીમાં પડો ને એવી ઊંઘ આવી ગઈ। રાતના 2-2:30 થયા અને કંઈક આમાં થોડો ખખડાટ થાય અને પડછાયા જેવું દેખાય અને તમારી આંખ ઉઘડી જાય। તમે ભલે સ્વામિનારાયણના ભગતો, ભલે રામના ભગતો, ભલે કૃષ્ણના ભગતો, ભલે મહાદેવજીના ભગતો, યાદ કોણ આવે? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવ લોક ઉજાગર, રામદૂત। આનું નામ હનુમાન છે યાર। मैंने कल कहा था ना कि हनुमान सबसे ज्यादा उपयोगी है, इसलिए दुनिया उनको वंदन करती है। हरि बोल। ये
में कूद गए रावण को डराना क्या कहना लंका को जलाना क्या कहना रावण को डराना क्या कहना लंका को जलाना क्या कहना दुनिया में देव हजारों है बजरंग बली का क्या कहना दुनिया में देव हजारों है बजरंग बली का क्या कहना અહીંયા વાલા ભક્તો પૂજ્ય આ બહુ મોટા શિવ પુરાણના વક્તા આવ્યા છે મહારાજજી આપને તો રામાયણ પઢી હે રાવણની શક્તિ વિશે જાણો છો દુનિયામાં કોઈ એવો દેવ નથી કે જે રાવણના દરબારમાં જઈ શકે ન પૂજે આ જઈ ગયા તો ખરા રાવણને એક વખત કોઈ જોઈ જાય ને તોય તે આમ થઈ જાય ઓટોમેટિક એવો હતો માળો એના દરબારમાં જઈને વાલ્મીકી રામાયણમાં પૂજ્ય સ્વામી એવું લખ્યું કે એક જ દિવસમાં 60 થી 65,000 ને મેં નાખ્યા અને એક દિવસ નહીં અડધા દિવસમાં આટલા ભયંકર રાક્ષસોની વચ્ચે ખરેખર હનુમાનજીને બીક લાગવી પડે એના બદલે આ એકલા ગયા અને રાવણને ધમકી મારીને રાવણને ડરાવીને આવી ગયા અને કેટલા ડર્યા ખબર તુલસીદાસજી બહુ મસ્ત લખ્યું હનુમાનજી મહારાજ લંકામાંથી જ્યારે કૂદકો પાછો માર્યો ને ત્યારે સિંહ ગર્જના કરી સિંહ ગર્જના અને સિંહ ગર્જનાની સાથે લંકામાં જેટલી ગર્ભવતી રાક્ષસણીઓ હતી ને એ બધાના ગર્ભ કાચા પડી ગયા આ પાવર હનુમાનનો છે